એવું તો નથી કે બધા એક જ જેવું વિચારે છે, એક જ જેવું કાર્ય કરી રહ્યા છે, બધાને એક જ વસ્તુમાં રુચિ છે, બધાનો સ્વભાવ અલગ અલગ છે, આપણે જોઈએ જ છીએ. તો આપણા વેદ શાસ્ત્રોની અંદર પણ પોતાના કલ્યાણ માટે કે પ્રભુને પ્રાપ્ત કરવા માટે અલગ અલગ રસ્તાઓ બતાવ્યા છે. તો એવું નથી કે આપણને બધાને એક જ માર્ગ પર ચાલવું પડે, કારણ કે આપણા સ્વભાવ અને રુચિ અલગ અલગ છે. તો આપણને આપણા સ્વભાવ પ્રમાણે કયો રસ્તો લેવો એ પોતાને વિચારવાનું બને. તો જ્યારે મહાપ્રભુજી પ્રકટ નતા થયા ભૂતલની અંદર, ત્યારે કેવી પરિસ્થિતિ કે જ્ઞાન અને કર્મ માર્ગ એ ચાલતા, ભક્તિ માર્ગ કોઈને ખબર નહોતો. એમાં પણ કલયુગ છે એટલે હવે એમાં પાખંડ થતો. એ સમયમાં પણ ભાવવાળા જીવો તો હતા જ. એમને એવું થતું કે હવે અમે કયા માર્ગ પર જઈએ, એમને ચિંતા થતી. ત્યારે પછી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જ મુખારવિંદ સ્વરૂપ એવા મહાપ્રભુજીને આજ્ઞા કરી કે આપ ભૂતલ પર પ્રકટ થાઓ અને પુષ્ટિ જીવોનો ઉદ્ધાર કરો, એમને સાચો માર્ગ બતાવો. ત્યારે પછી મહાપ્રભુજી ભૂતલ પર પ્રકટ થાય છે અને આપણને પુષ્ટિ માર્ગ બતાવે છે. ખરેખર તો મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ બનાવ્યું નથી, બતાવ્યું છે. એટલે ભક્તિ માર્ગ, પુષ્ટિ માર્ગ પહેલેથી છે જ, પણ જે બધા ભૂલી ગયા હતા અથવા પાખંડ આવી ગયો એને જ પછી મહાપ્રભુજીએ પ્રકાશિત કર્યો. હવે એક વાત તો આપણે જોઈ કે બધાના સ્વભાવ અને રુચિ પ્રમાણે આપણા વેદ શાસ્ત્રોમાં અલગ અલગ રસ્તાઓ બતાવ્યા. તો આપણને કોઈ માર્ગ પસંદ કરવો જોઈએ, પણ હવે કયો માર્ગ પસંદ કરવો એ પણ પ્રશ્ન ઉદ્ભવે. તો મહાપ્રભુજીના શિષ્ય પુરુષોત્તમ જોશીને પણ આ જ પ્રશ્ન થયો. તો એમણે મહાપ્રભુજીને પૂછ્યું કે જ્ઞાન માર્ગ મોટો કે કર્મ માર્ગ મોટો? ત્યારે મહાપ્રભુજીએ શું ઉત્તર આપ્યો કે જેને જેમાં રુચિ હોય એના માટે એ માર્ગ મોટો, પણ ખરેખર તો સૌથી મોટો છે ભક્તિ માર્ગ જ છે. કારણ કે એના વડે જે જીવ છે એને સરળતાથી જ પ્રભુ પ્રાપ્તિ થઈ જાય છે અને આત્મકલ્યાણ, સંતોષ પ્રાપ્ત થાય છે. મહાપ્રભુજીએ પણ બધા શાસ્ત્રોનો સાર એવો પુષ્ટિ માર્ગ આપણને બતાવ્યો છે. એટલે હવે શું જરૂરિયાત છે? હવે આપણે તો એવા થઈ ગયા છે કે આપણને વેદ શાસ્ત્રોનું તો જ્ઞાન છે નહીં, પણ એને પણ સરળ કરીને એના સાર રૂપે મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ બતાવ્યો છે. એટલે એવું સમજી શકીએ કે છાશમાંથી માખણ જેવી રીતે નીકળે એવી જ રીતે બધા વેદ શાસ્ત્રોનો સાર એવો પુષ્ટિ માર્ગ મહાપ્રભુજીને આપણને સહેલું કરીને બતાવ્યું. પણ હવે આપણને પુષ્ટિ માર્ગ જે સહેલું કરીને બતાવ્યું છે એનો પણ સિદ્ધાંત આપણને નથી ખબર. આજે આપણે વૈષ્ણવ તો છીએ, બધા કહીએ કે હું પણ વૈષ્ણવ છું, અને બધા કાર્યક્રમોમાં આપણે ભેગા પણ થઈ જઈએ, છેલ્લે પ્રસાદ લઈને ઘર ભેગા થઈએ તો જે હતા તેવા થઈ જાય. તો વાત આમાં શું છે કે વૈષ્ણવતા એક પ્રસંગ માત્ર સુધી સીમિત નથી, એ આપણા જીવનમાં ડગલે ને પગલે હોવી જ જોઈએ. કોઈ પણ જે વૈષ્ણવ નથી એ પણ આપણને પ્રશ્ન પૂછે કે તમારા ગુરુની શું આજ્ઞા છે, શું સિદ્ધાંત છે, તો આપણે જવાબ તો આવડવો જોઈએ ને. હવે કોઈ આપણને પૂછે તમે વૈષ્ણવ તો છો પણ ગુરુની શું આજ્ઞા, તો આપણે શું કહીએ? તો અમને કઈ ખબર ન હોય. એવું તો જરાય ન ચાલે. મહાપ્રભુજીનો સિદ્ધાંત શું એ આપણે હવે સમજીએ. પુષ્ટિ માર્ગે હરે દાસ્યમ ધર્મોર્થો હરિરેવ કામો હરિત દ્રશ્યવ મોક્ષ કૃષ્ણ તે સુવ. એટલે કે પુષ્ટિ માર્ગની અંદર આપણું ધર્મ શું છે? વૈષ્ણવનું ધર્મ છે ભગવાન શ્રી કૃષ્ણના દાસ થવું.
આખી સૃષ્ટિ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની રમત માટે રચેલી. ઘણીવાર આપણને અભિમાન થઈ જાય કે મારી આજુબાજુ જે કંઈ પણ થઈ રહ્યું છે મારા લીધે થઈ રહ્યું છે, પણ એવું નથી. આ સમસ્ત સૃષ્ટિ ભગવાને પોતાની રમત માટે બનાવેલી છે અને આપણે તો એના એક નાના એવા ભાગ જ છીએ. જે કંઈ પણ થઈ રહ્યું છે ભગવાન જ કરી રહ્યા છે. તો ભગવાન સ્વામી છે, આપણે દાસ છીએ અને દાસનું સહજ કર્તવ્ય શું છે? સ્વામીની સેવા કરવી. એ જ આપણું ધર્મ છે. આપણું અર્થ એટલે આપણી ધન સંપત્તિ પણ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. આપણી કામના, કામ પુરુષાર્થ એટલે આપણી ઈચ્છા પણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવાની જ હોવી જોઈએ. અને મોક્ષ એટલે આપણું લક્ષ્ય એ ભગવાન શ્રી કૃષ્ણને સદા માટે એમના થઈ જવું, એ જ આપણું વૈષ્ણવનું એ જ લક્ષ્ય છે. બીજું કોઈ આપણને લક્ષ્ય જોતું જ નથી. આપણને હંમેશા પ્રભુની સેવા મળતી રહે, એ જ આપણા માટે લક્ષ્ય છે. પુષ્ટિ માર્ગમાં આપણને 2 દીક્ષા પ્રાપ્ત થઈ છે. કઈ કઈ દીક્ષા પ્રાપ્ત થઈ? તો કે શરણ દીક્ષા અને બ્રહ્મસંબંધ દીક્ષા. એમાંથી પહેલા આપણે શરણ દીક્ષા લઈએ છીએ કે જેના દ્વારા આપણે ભગવાન શ્રી કૃષ્ણને શરણે જઈએ છીએ. શરણે જવું એટલે શું? શરણમ ગ્રહ રક્ષત્રો એટલે ભગવાન શ્રી કૃષ્ણ જ મારા રક્ષક છે, એ જ મારો આશરો છે, એવો ભાવ આપણા અંદર જાગવો જોઈએ. ત્યારે આપણે શરણ દીક્ષા લઈએ. પછી આગળ વધીને આપણે બ્રહ્મસંબંધ દીક્ષા લઈએ છીએ કે જેને શરણે આપણે ગયા છીએ એને હવે બ્રહ્મસંબંધ દીક્ષા દ્વારા આપણું જે કંઈ પણ છે એ બધું સમર્પિત કરી દેવું. તો જ્યારે આપણે બ્રહ્મસંબંધ લઈએ ત્યારે મંત્રમાં ભગવાનને એવું જણાવીએ છીએ કે મારું જે કંઈ પણ છે એ બધું આપનું છે. ઘર પરિવાર, ધન સંપત્તિ, શરીર, આત્મા બધું આપણે ભગવાનને સમર્પિત કરી દઈએ છીએ બ્રહ્મસંબંધ દ્વારા. પછી જેવી રીતે સ્કૂલ કે કોલેજમાં આપણે એડમિશન લઈ લઈએ અને પછી ત્યાંના નિયમોનું પાલન ન કરીએ, ભણીએ નહીં, તો એડમિશન નકામું કહેવાય. એવી જ રીતે દીક્ષા લીધા પછી આપણે એના કર્તવ્ય ન કરીએ તો એ દીક્ષા વ્યર્થ જ છે. તો વૈષ્ણવ તરીકે આપણું શું કર્તવ્ય? કૃષ્ણ સેવા સદા કાર્યા. એટલે ભગવાન શ્રી કૃષ્ણની સેવા હંમેશા કરવી જોઈએ. સેવા પણ કેવી રીતે હોવી જોઈએ? તો ઘરમાં પ્રભુનું સ્વરૂપ પધરાવી પોતાના તન અને ધનથી સેવા કરવી. તનુવિત્તજા સેવા આપણે ત્યાં કહેવાયું છે. એટલે કે પોતાનું જ તન હોવું જોઈએ અને પોતાનું જ ધન હોવું. એવું નહીં કે બીજા પાસેથી પૈસા લઈ લીધા અને સેવા હું કરી લઉં, અથવા તો બીજાને હું પૈસા આપી દઉં અને એના પાસેથી સેવા કરાવડાવી દઉં. એ તો સેવા ન કહેવાય. પોતાના ધન અને તનથી કરાતી સેવા એ જ પુષ્ટિ માર્ગમાં માન્ય છે. આ હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે હવે પુષ્ટિ માર્ગની સ્થિતિ જ એવી થઈ ગઈ છે કે હવે બધા મોટા મોટા મનોરથો કરે. એમાં પણ દેખાડો વધી ગયો છે કે આના પાસે વધારે મોટો મનોરથ થયો, ત્યાં વધારે પ્રસાદ લીધા વધારે. તો આ દેખાદેખીમાં આપણે પુષ્ટિ માર્ગનો મૂળ સિદ્ધાંત, જે આપણા ગુરુની આજ્ઞા શું છે, એ તો આપણે ભૂલી જ જતા હોઈએ. એમાં એવું જ હોય ને કે મનોરથથી પૈસા આપે અને સેવા કરવા વાળા પાછા બીજા. એ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત નથી. પોતાના ઘરની અંદર આપણે પ્રભુ પધરાવી પોતાના જ તન અને ધનથી સેવા કરીએ, એ જ સાચી સેવા કહેવાય. અને એટલા માટે આપણે ત્યાં માનતા પણ આપણે નથી માનતા. બાકી ઘણા સ્થાને તો એવું કે ભગવાન પાસે જઈને કે મારી નોકરી અપાવી દો તો હું તમને આટલા લાડવા ધરીશ, આટલું સોનું ધરીશ. અરે આપણને જેટલું પણ સોનું કે લાડવા કે જે કંઈ પણ બધું મળેલું છે એ બધું આપણને પ્રભુએ જ આપેલું છે. તો એમની પાસે તો કશું ઘટતું જ નથી, એમના પાસે બધું જ છે. તો પાછું આપણે એમને કેટલું પણ આપવા જઈએ એમને તો ઓછું જ લાગવાનું છે. માત્ર પ્રભુ એક જ વસ્તુથી વશમાં થાય છે, એ છે પ્રેમ અને ભક્તિભાવ.
બસ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે પ્રભુને માત્ર પ્રેમથી જ વશમાં કરી શકાય એમ છે. બીજા ભલે કેટલા મોટા છપ્પન ભોગ કે કંઈ પણ કરો, પ્રભુ વશમાં નહીં થાય. હા, એ પ્રેમના અંગરૂપે હશે છપ્પન ભોગ વગેરે મોટા મનોરથો, તો પ્રભુ પ્રસન્ન થશે. પણ પ્રેમ જ નહીં હોય તો કેટલું પણ કરશો પ્રભુ પ્રસન્ન નહીં થાય. એટલે જ રામચંદ્રજી પણ શબરીના એઠવાડ બોલ આરોગ્ય, કારણ કે એને ભાવ હતો. બાકી રામચંદ્રજી તો રાજા, દ્વારકાધીશજી પણ રાજા છે, એમને કશું પણ ઘટતું નથી, બસ ભાવ હોવો જોઈએ. એ સિવાય સેવા સાથે સાથે વૈષ્ણવનું કર્તવ્ય શું છે? ગો સેવા પણ એનું જ કર્તવ્ય છે. કારણ કે ગાય